કેટલીક અમૂલ્ય વાતો 1. ગુસ્સાથી દૂર રહો. ગુસ્સો ફક્ત તમને પોતાને જ ઈજા પહોંચાડશે. 2. જો તમે સાચા છો તો ગુસ્સો કરવાની જરૂર જ નથી. જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો જ અધિકાર નથી. 3. પરિવાર સાથે ધીરજથી કામ લેવું એ પ્રેમ લાગણી છે. બીજાઓ સાથે ધીરજથી કામ લેવું એ માન સન્માન છે. પોતાની સાથે ધીરજથી કામ લેવું એ વિશ્વાસ છે. ઈશ્વર સાથે ધીરજથી કામ લેવું એ શ્રદ્ધા છે. 4. ભૂતકાળ વિશે વિચારશું તો દુઃખ મળશે. ભવિષ્યકાળ વિશે વિચારશું તો ભય વધશે. વર્તમાન વિશે વિચારશું તો આનંદ મળશે. 5. દરેક પરીક્ષા આપણને હિંમતવાન અને સદગુણી બનાવે છે. દરેક સવાલ આપણને ક્યાં તો મજબૂત બનાવે છે યા તોડી નાખે છે. પસંદગી આપણી છે. આપણે ભોગ બનવું છે કે પછી ભાગ્યશાળી. 6. સુંદર વાતો દરેક વખતે સારી નથી હોતી પણ સારી વાતો હંમેશા સુંદર હોય છે. 7. આપણને ખબર છે ઈશ્વરે આંગળીઓ વચ્ચે જગ્યા કેમ રાખી છે? કેમ કે કોઈ ખાસ સ્વજન આપણો હાથ પકડીને હંમેશ માટે જગ્યા ભરી દેશે, કદાચ ઈશ્વર પોતે પણ હોય. 8. ખુશી આપણને મીઠડા બનાવે છે પણ મીઠડા બનવાથી ખુશી આપોઆપ આવે છે. આ વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો.